क्यों चलो દાદાએ આપને કીધું કે આપ એમની પાસે જે જ્ઞાન છે આપ ગળથુથીમાં લાયા પણ અનુભવ બાકી છે અને અત્યારે આપ કહો છો કે જે આપ બોલો છો એ અનુભવથી બોલો છો તો કયો અનુભવ બાકી છે? તો પૂછો ને તો કહું પણ હું ના જવાબ દઉં તો બરાબર છે. તમને પૂછવાનો અધિકાર છે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાનો તમારો અધિકાર છે. મેં ક્યારેય કોઈને રિસ્ટ્રિક્ટ કર્યા નથી અને મેં જવાબ નથી આપ્યો એવું પણ બન્યું નથી. બરાબર છે. તમે કીધું કે દાદા ભગવાને કીધું કે અમે જે જ્ઞાન આપ્યું છે ગળથુથીમાં લઈને આવ્યા છે, અનુભવ બાકી છે. એટલે શું કહેવા માંગે છે? એમની પાસે દર્શન જ્ઞાન તો છે, આત્માનો અનુભવ નથી. શું નથી? આત્માનો અનુભવ. એ તો પણ છેલ્લા આજે જે અમે બોલીએ છીએ એ દર્શનની વાત કરીએ છીએ. શાની વાત કરીએ છીએ? દર્શન. અમે કે સનાતન સિદ્ધાંતો તો શું કહીએ છીએ? દર્શનની વાત. અને આ સિદ્ધાંતો સમજાવ કે નિવડો નથી, શું કરીએ છીએ? દર્શનની વાત. અમે આટલા બધા પ્રવચનોમાં કીધું કે આત્મા જુઓ, આત્મા જાણો, આત્મા સમજો, આત્માના ગુણો યાદ કરો. આવું બોલ્યા કોઈ દિવસ? અમે બોલ્યા છે કોઈ દિવસ? શેની વાત કરીએ છીએ? દર્શનની વાત કરીએ છીએ. અને એ જ અમારો અનુભવ પ્રમાણે છે. એટલે એને અનુભવ બાકી છે એટલે મીન્સ જે છેલ્લો અનુભવ થવો જોઈએ તે બાકી છે આત્માનો. પણ એ તો એમને પણ બાકી જ હતું ને. હતું ને બોલે જ ને. પણ જ્ઞાની પુરુષ ને જેનું જે દેખાયું તે બોલ્યા. કે એમનું કે મારું એવો પ્રશ્ન નતો આવતો ને. બરાબર. આજે તમારું જે હું તમને કહી દઉં ભાઈ તમારા બાજુ એવું છે અથવા નથી એ પ્રશ્ન નથી આવતો. સબ્જેક્ટ ટુ યુ ઓનલી. અમારા માટે જે કીધું તે અમારા માટે જ છે, એમની સરખામણીનું નથી. બરાબર. સમજાય છે? ટૂંકમાં એમને એમ કીધું કે આ વ્યક્તિ જે છે એ જ્ઞાન લઈને આવી છે. અમે જે જ્ઞાન આપીએ છીએ એ તો એને લઈને જ આવી છે. એટલે એ જ્ઞાન એટલે એ તો અનુભવ છે જ એને. બરાબર. પણ કયો અનુભવ બાકી? હા, એ જ બાકી છે. એને અનુભવ બાકી છે એમ. બરાબર. બાકી અમે જ્ઞાન આપી છે ગળથુથીમાં. એટલે દાદાને દર્શન હતું. 356 ડિગ્રીનું દર્શન હતું, જ્ઞાન નતું. જ્ઞાન તો 360 જ હોય, ઓછું વધતું ના હોય. દર્શનની અંદર કેટેગરી હોય. પણ આ બધું ખબર ના પડે ને લોકોને. ચોપડીઓ વાંચવાનું કઈ ખબર ના પડે. 356 ડિગ્રીનું દર્શન હોય, જ્ઞાન ના હોય. 360 ડિગ્રીનું દર્શન થાય એટલે કેવળ જ્ઞાનનું બીજ, કેવળ જ્ઞાન રેડીમેડ. સમજાય છે? બરાબર. કેવળ જ્ઞાન અપૂર્ણ ના હોય, દર્શન અપૂર્ણ હોય. બરાબર. આ સિદ્ધાંત કહું છું હું તમને. એટલે સ્પષ્ટ વેદન બાકી છે, બાકી બધું આવી ગયું. અસ્પષ્ટ વેદન છે અને દર્શનનો બી કેટલોક લેવલ બાકી હોય. 360 નથી, 360 સંપૂર્ણ કહેવાય. દર્શનનો કેટલોક ભાગ બાકી હોય. ખ્યાલ આવી ગયો ને? પણ છેલ્લો અનુભવ થયું નથી. એટલે અનુભવ એટલે આત્મા સંદર્ભમાં માનવાનું. બરાબર. અમે જે અનુભવ કરીએ દર્શનનો અનુભવ છે. અને અમે તો ખુલ્લેઆમ કહીએ છીએ ને કે આ જગત કયા આધારે ચાલે છે એ અમને સૈદ્ધાંતિક દેખાય છે. એ જ કહીએ છીએ ને. એવું કહીએ છીએ કે અમને અમારો આત્મા દેખાયો, એવું કહીએ જ કોઈ દિવસ? બોલ્યા છે કોઈ દિવસ? આ રેકોર્ડમાં નથી બોલ્યા કોઈ દિવસ. જે બોલીએ છીએ તે જ કહીએ છીએ. શું કીધું? અને જે બોલીએ છીએ તે અનુભવ છે તે જ બોલીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આ 20-20, 25-25, 30-30 વર્ષની અમારી શબ્દોની ભાષા, એ ભાષા રેકોર્ડિંગમાં ગઈ, જેટલા વર્ષ સુધી ગઈ એટલા દિવસ. એમાં તમે તારણ કાઢો તો ખ્યાલ આવે કે આ વ્યક્તિની વાતમાં કોઈ જગ્યાએ કોન્ટ્રાવર્સી નથી. શું નથી? માટે એની પાસે દર્શન છે. શ્રદ્ધાની વાતમાં કોન્ટ્રાડિક્ટ 2 કલાકના સત્સંગમાં 12 જગ્યાએ હોય. સમજાય છે? કારણ કે સિદ્ધાંતની વાત નથી, શ્રદ્ધાની વાત છે. એટલે લોકોને કઈ ગમશે એવી સુગર કોટેડ ટોક હોય. અમારી સુગર કોટેડ ના હોય, અમારી સૈદ્ધાંતિક વાત હોય. કેવી હોય? સૈદ્ધાંતિક. એ સાહજિકતા લઈને આવ્યા છે. શું છે? આ અમારું દર્શન લઈને આવ્યા છે. એક ભાઈએ પૂછ્યું તું આપણા સત્સંગમાંથી કોઈએ કે સ્વામીજી તમે જે એક બાજુ એમ કહો છો કે ભાઈ મન વચન કાયા પર ને પરાધીન છે, અને બીજી બાજુ તમે એમ કહો છો કે હું મારા અનુભવની વાત કરું છું, તો આ તો કોન્ટ્રાડિક્ટ થઈ ગયું. આવું તમે પૂછો તો હું જવાબ આપું ને. પણ તમે પૂછો તો હું જવાબ. તમે ગમે ત્યાં ક્રિટિકલ પ્રશ્ન પૂછો તો વિજ્ઞાન નીકળશે. શું નીકળશે? નહીં પૂછો તો બધું અદબદ રહેશે. એને પૂછ્યું જાહેર સભામાં. એટલે મેં તરત કીધું ભાઈ તું પ્રશ્ન પૂછે છે તે વ્યવસ્થિત, અમને દેખાય છે તે વ્યવસ્થિત, દેખાય પ્રમાણે વાણી નીકળે છે તે વ્યવસ્થિત. આમાં કોઈ જગ્યાએ સ્વતંત્રતા. અને આજનું અમારું દર્શન આનાથી ઊંચું છે, જે નેક્સ્ટ બર્થમાં વ્યક્ત થશે. બરાબર. એટલે કોઈ જગ્યાએ અમારી સ્વતંત્રતા આવતી નથી. એટલે અમે કીધું કે આ બધું ઓટો મોડ છે. પ્રશ્ન પૂછવો
દેખાવું, જવાબ નીકળવો, આ ત્રણેય વસ્તુ કેવી છે? ऑटो मोड ઓટો મોડ છે. સમજાય છે? તો સિદ્ધાંતનું ખંડન થયું. ના બરાબર છે. પણ જ્યારે ઇન્સ્ટન્ટ પ્રશ્ન પૂછે અને જો દર્શન ના હોય તો પરસેવો થઈ જાય. સમજાય છે? પણ અમારે દર્શન હોય, તમે લાખ પ્રશ્ન પૂછો, અમને વાંધો, કારણ કે સિદ્ધાંતની બહાર અમારી વાણી નીકળે જ નહીં. અમારી એક શબ્દોની વાણી સિદ્ધાંતની ચાળણીમાંથી ચડાઈને જ નીકળે. અમારે અસૈદ્ધાંતિક વાત કરવી હોય તોય ના નીકળે, કારણ કે ચાળણીમાં ચડાઈ જ જાય. બરાબર છે. સમજાય છે?